જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ જે મિત્રો પરીક્ષા છે ટૂંક જ સમયમાં અંદર આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક જે વિડીયો મૂકવાની શરૂઆત કરી છે અને આજે આપણે ટોપિક છે એ ભારતનું બંધારણનો મિત્રો ટોપિક કયો છે, ભારતનું જે બંધારણ છે એનો ટોપિકનો વિડીયો આપણે તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ. અને આ જે વિડીયો છે આજે વિડીયો નંબર 30 છે કે જેની અંદર મિત્રો આ જે ટોપિક છે એની અંદર આપણે બંધારણ મિત્રો ટોપિક મૂકીએ છીએ અને પ્રશ્નો મિત્રો આગળની ઘણી બધી પરીક્ષાની પૂછાયેલા પ્રશ્નો મૂકીએ છીએ. એટલે કે વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે. કેવા છે પ્રશ્નો? એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે કે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નો જોઈએ છીએ અને બંધારણના પ્રશ્નો છે પ્રશ્નો મિત્રો કોન્સ્ટેબલની અંદર મિત્રો 30 માર્કનું પૂછાય છે બંધારણ અને પીએસઆઈની અંદર 25 માર્કનું પૂછાય છે. આ તમે ધ્યાનમાં રાખજો અને દરેક પ્રશ્નો તમારી માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક. આજનો પ્રશ્ન તમારી સમક્ષ છે. પહેલો જો શું છે પ્રશ્ન છે કે રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે? રાજ્યસભા છે એ રાજ્યસભાની અંદર જે નીચે દર્શાવવામાં આવ્યું છે એમાંથી જે દરેક રાજ્યો પૈકી રાજ્યની બેઠકોની જે ફાળવણી છે એમાં સૌથી વધારે કોની છે? તો આ પ્રશ્ન કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2 જ્યારે લેવાયું હતું તારીખ 28/5/2017 રોજ એમાં પ્રશ્ન પૂછાયેલો છે. તો મિત્રો જે આ છે એ જે સૌથી વધારે બેઠકો છે એ કર્ણાટક રાજ્યની છે. કર્ણાટક રાજ્યની જવાબ આવશે ઓપ્શન એ કર્ણાટક રાજ્ય. ઓપ્શન એ જવાબ બનશે કર્ણાટક રાજ્ય. ઓપ્શન એ જવાબ કર્ણાટક. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું જે પ્રશ્ન છે કે બાળ મજૂરી કયો? બાળ મજૂરી પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે? અને આ પ્રશ્ન જીપીએસસી પ્રિલિમ 2014ની અંદર લેવાઈ ચૂકેલો છે, એટલે કે પૂછાઈ ચૂકેલો છે. તો મિત્રો બાળ મજૂરી પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જો જોગવાઈ છે કે નહીં અને હોય તો તે કઈ કલમો છે? પ્રશ્ન પૂછાયો હોય તો આ છે. અને કઈ કલમો છે? તો એ છે કલમ નંબર 24ની અંદર. ઓપ્શન બી જવાબ આવશે કલમ નંબર 24ની અંદર. ઓપ્શન બી જવાબ કલમ નંબર 24. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન છે કે ભારતના શું છે પ્રશ્ન ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે. આ પ્રશ્ન પૂછ્યો છે મિત્રો. તો કઈ જોગવાઈ છે મિત્રો? તો એ છે અને આ પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 1 તારીખ 9/4/2017 રોજ મિત્રો જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો જે આ છે કે ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરવા માટે એવી વિકસાવવાનો જે ગંભીરતાપૂર્વક સંકલ્પ છે એ તેની અપનાવી જોગવાઈ છે. તો એ સમૂહ છે બંધુતા છે. શું છે જવાબ આવશે ઓપ્શન ડી બંધુતાની જોગવાઈ. જવાબ આવશે ઓપ્શન ડી બંધુતા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ચૂંટણી માટે શું છે પ્રશ્ન ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ અને એવી ભલામણ કઈ સમિતિએ કરેલી હતી? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 16/4/2017 રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ એવી ભલામણ એ શ્રી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ કઈ સમિતિએ? શ્રી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિએ ભલામણ કરી હતી. જવાબ આવશે ઓપ્શન બી શ્રી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સંસદના શું છે પ્રશ્ન સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોને બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? જવાબ શું આવશે? સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોને બનેલા મતદાન મંડળ દ્વારા રાષ્ટ્રપતિની કોની ચૂંટણી થાય છે? રાષ્ટ્રપતિની ચૂંટણી થાય. જવાબ આવશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે બંધારણીય સુધારા શું છે પ્રશ્ન બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં 92માં બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી છે? અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર જે છે એની તારીખ 1/1/2017 રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો 92માં બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિની અંદર એ બોડો ભાષા કઈ ભાષા બોડો ભાષા ઉમેરવામાં આવી. કઈ ભાષા? બોડો ભાષા ઉમેરવામાં આવી. જવાબ આવશે ઓપ્શન સી બોડો ભાષા. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ખાલી જગ્યા જ હોવા જોઈએ. અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 તારીખ 25/2/2017 રોજ લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ એ સુપ્રીમ કોર્ટના જજ કોણ? સુપ્રીમ કોર્ટના જજ હોવા જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું છે. જવાબ આવશે ઓપ્શન સી એ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ એ સુપ્રીમ કોર્ટના જજ કયા જજ? નિવૃત્ત જજ હોવા જોઈએ. નિવૃત્ત જજ હોવા જોઈએ. જવાબ આવશે ઓપ્શન સી. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા
કરીએ. જો શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે કયા દેશના શું છે પ્રશ્ન? કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 4/3/2017 રોજ જે પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો અમેરિકા દેશના કયા દેશના? અમેરિકા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારનો ખ્યાલ લેવામાં આવ્યો છે. તો જવાબ શું આવશે? ઓપ્શન સી અમેરિકા. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે મિત્રો? તો દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી ગણાય છે ભારતના એટર્ની જનરલ. કોણ ગણાય છે? ભારતના એટર્ની જનરલ ગણવામાં આવે છે. અને આ પ્રશ્ન છે એ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 18/12/2016 રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી ગણવામાં આવે છે ભારતના એટર્ની જનરલ. ઓપ્શન બી જવાબ આવશે. ભારતના એટર્ની જનરલ ઓપ્શન બી જવાબ તમે ધ્યાનમાં રાખજો. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? તો કે ભારતના બંધારણમાં શું છે પ્રશ્ન? ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અત્યાચાર નિવારણ એટલે કે અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં આવ્યો છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 ની અંદર તારીખ 15/1/2017 રોજ પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અધિનિયમ 1989 એ ઈસવીસન 90ની સાલથી એ અમલમાં આવ્યો છે. ઈસવીસન 90થી અમલમાં આવ્યો. જવાબ આવશે ઓપ્શન બી ઈસવીસન 1990. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે પીપીટીનું પૂરું નામ. જો શું છે પ્રશ્ન? કે પીપીટીનું પૂરું નામ જણાવવાનું છે. શેનું? પીપીટીનું પૂરું નામ જણાવવાનું છે. જવાબ શું આવશે? જવાબ આવશે મિત્રો ઓપ્શન બી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. શું આવશે? પીપીટીનું પૂરું નામ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. શું આવશે? પીપીટીનું પૂરું નામ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ઓપ્શન બી જવાબ બનશે. પીપીટીનું પૂરું નામ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવે છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવે છે? તો મિત્રો ચોથા ભાગમાં. કયા ભાગમાં? ચોથા ભાગમાં દર્શાવવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન સી ભાગ નંબર 4. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ આપણે કે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષા સંઘના હિસાબો કોને રજૂ કરે છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી આસિસ્ટન્ટ ઇજનેર એટલે કે સિવિલ 26/3/2017 રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિને રજૂ કરે છે. તો જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રપતિને. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? કે રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો મિત્રો રાજ્યસભાનું સંચાલન કરે છે સભાપતિ. જવાબ આવશે ઓપ્શન એ સભાપતિ. ઓપ્શન એ જવાબ બનશે સભાપતિ. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે આયુષ્યમાન ભારત યોજના કઈ યોજના? આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આવતા પરિવારને કેટલા રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરવામાં આવે છે? તો મિત્રો આની અંદર જવાબ બનશે ઓપ્શન સી 5 લાખ. પરંતુ હવે મિત્રો એ નક્કી કરવામાં આવ્યું છે 10 લાખ કરવામાં આવ્યું છે. આ જૂનો પ્રશ્ન છે. 5 લાખ હતું જે વધારીને 10 લાખ કરવામાં આવ્યું છે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. કયો બનશે? ઓપ્શન એ જવાબ બનશે. પહેલાં 5 લાખ હતું એટલે અહીંયા ઓપ્શન સી છે. પરંતુ હવે એ કરીને 10 લાખ કરવામાં આવ્યું છે. જવાબ આવશે ઓપ્શન એ 10 લાખ. ઓપ્શન એ જવાબ બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો મિત્રો એ શું છે? તો એક અતૂટ ભાગ છે. બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર એ ભારતીય સંઘનો એક અતૂટ ભાગ. જવાબ આવશે ઓપ્શન બી જવાબ બનશે. અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક 21/12/2014 રોજ પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. અને મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર જે 370ની કલમ હતી એ હટાવી દેવામાં આવી છે અને બધું જ ભારત એક રાજ્યની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. જે પ્રશ્ન આગળ આપણે ચર્ચા કરીએ કે લોકસભાના શું છે પ્રશ્ન? લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા? લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર એવા વડાપ્રધાન કોણ હતા? અને આ પ્રશ્ન છે એ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર જે છે એ 26/2017 રોજ પરીક્ષા લેવામાં આવી હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો જે ચરણસિંહ ચૌધરી હતા આપણા વડાપ્રધાન એ ચરણસિંહ ચૌધરી એમને લોકસભાના એક પણ સત્રનો સામનો નહોતો કર્યો. તો જવાબ બનશે ઓપ્શન એ ચરણસિંહ ચૌધરી. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું. જે પ્રશ્ન છે પ્રશ્ન છે કે બંધારણની જોગવાઈઓ મુજબ ચોખ્ખી આવક માટેનું પ્રમાણપત્ર ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. અને આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 ની અંદર
તારીખ 16/4/2017 રોજ પરીક્ષા લેવામાં આવી હતી. એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો બંધારણની જોગવાઈઓ મુજબ ચોખ્ખી આવક માટેનું પ્રમાણપત્ર ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષાનું આખરી ગણવામાં આવે છે. અને આ જે જોગવાઈ છે એ આર્ટિકલ નંબર 279માં છે. એમાં આર્ટિકલ નંબર 279ની અંદર કરવામાં આવી છે. તો જવાબ આવશે ઓપ્શન સી, 279 આર્ટિકલ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે અને આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે? પ્રશ્ન જીપીએસસી આસ્ટન ઇજનેર સિવિલ 26/3/2017 જે પરીક્ષા લેવાતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે. આ બાબત બંધારણના આર્ટિકલ નંબર 53ની અંદર છે. એમાં આર્ટિકલ નંબર 53ની અંદર જણાવેલ છે. જવાબ આવશે ઓપ્શન ડી, આર્ટિકલ નંબર 53. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. લોકસભામાં હાલ શેમાં? લોકસભાની અંદર હાલ કેટલી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ બેઠકો અનામત રાખવામાં આવી છે? અને આ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 9/4/2017 રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો લોકસભાની અંદર હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ જે બેઠકો છે એ બેઠકોની 131 બેઠકો, કેટલી? 131 બેઠકો અનામત રાખવામાં આવી છે. જવાબ આવશે ઓપ્શન ડી, 131 બેઠકો ટોટલ. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની પાસે છે? અને પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 2/4/2017 રોજ જે પરીક્ષા લેવાતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા છે એ વિધાનસભા પાસે. કોની પાસે છે? વિધાનસભા. જવાબ આવશે ઓપ્શન એ, વિધાનસભા. ઓપ્શન એ જવાબ બનશે, વિધાનસભા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? અને આ પ્રશ્ન પીએસઆઈ જીકે 4-3-5-3-2017 જે પરીક્ષા લેવાતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની બેઠકો છે 403. કેટલી છે? ઓપ્શન બી જવાબ આવશે 403. ઓપ્શન બી જવાબ બનશે 403. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કેન્દ્ર સરકાર દ્વારા, કોના દ્વારા? કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? તો કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે, કેટલા વર્ષે? દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે. જવાબ આવશે ઓપ્શન સી, 10 વર્ષ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ધારાસભાના નીચલા ગૃહને શું કહેવાય મિત્રો? તો ધારાસભાના નીચલા ગૃહને કહેવામાં આવે છે વિધાનસભા. શું કહેવાય? વિધાનસભા. જવાબ આવશે ઓપ્શન એ, વિધાનસભા. ઓપ્શન એ જવાબ બનશે, વિધાનસભા. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 16/4/2017 રોજ પરીક્ષા લેવામાં આવી હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે એ બંધારણની જે મિત્રો બાબતની જોગવાઈ છે એ બંધારણના આર્ટિકલ નંબર 326માં છે. એમાં આર્ટિકલ નંબર 326ની અંદર એની આર્ટિકલ કરવામાં આવી. જવાબ આવશે ઓપ્શન બી, આર્ટિકલ નંબર 326. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે? હવે પ્રશ્ન પૂછ્યો છે. તો જીપીએસસી ક્લાસ 2ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે 26/4/2017 રોજ. તો જોઈએ તો પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળમાં મહત્તમ એટલે કે વધારેમાં વધારે સંસદની જે સભ્ય સંખ્યા હોય એના 15%. કેટલા? સંસદ જે સભ્ય હોય એ સંખ્યાના 15% મંત્રીઓ હોઈ શકે. જવાબ આવશે ઓપ્શન બી, સંસદ સભ્યની સંખ્યાના ટોટલ હોય એના 15% મંત્રીઓ હોઈ શકે. ઓપ્શન બી જવાબ બનશે. જો પ્રશ્ન આપણે આગળ કે ભારતનું બંધારણ નીચેનામાંથી કોને તૈયાર કરી દીધું? તો મિત્રો ભારતનું બંધારણ સભા દ્વારા. કોના? ભારતનું બંધારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવી. જવાબ આવશે ઓપ્શન ડી, બંધારણ સભા દ્વારા. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યપાલના પદ માટે, કોના માટે? રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? અને પ્રશ્ન છે પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014 રોજ જ્યારે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ મિત્રો 35 વર્ષ. ઓપ્શન બી જવાબ બનશે 35 વર્ષ. કેટલી? 35 વર્ષ હોવી જોઈએ. જવાબ આવશે ઓપ્શન બી, 35 વર્ષ. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું જે પ્રશ્ન છે કે જો પ્રશ્ન આપવામાં આવે છે કે મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે કરવામાં આવી હતી? અને પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2ની અંદર તારીખ 2/4/2017 જે પછી લેવાઈમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં વર્ષ ઈસવીસન 1976માં ક્યારે? ઈસવીસન 1976ના વર્ષની અંદર કરવામાં આવી. જવાબ આવશે ઓપ્શન સી, ઈસવીસન 1976. જો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે પ્રશ્ન છે કે રાજ્યસભાની શું છે પ્રશ્ન? રાજ્યસભાની રચનામાં માનનીય રાષ્ટ્રપતિ 12 સભ્યોને, કેટલા સભ્યોને? માનનીય રાષ્ટ્રપતિ 12 સભ્યોને, કેટલા સભ્યોને? 12 સભ્યોની નિયુક્તિ કરી
શકે છે અને આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી મહિલા બાળ અને વિકાસ 29/1/2017 જ્યારે પરીક્ષા લેવાતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો રાજ્યસભાની રચનામાં માન્ય રાષ્ટ્રપતિ 12 સભ્યોને નિયુક્તિ કરી શકે છે અને આ જોગવાઈ બંધારણના આર્ટિકલ નંબર 80માં છે. આર્ટિકલ નંબર 80ની અંદર દર્શાવવામાં આવેલી છે. જવાબ બનશે ઓપ્શન ડી 80 આર્ટિકલ. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે જે 30 પ્રશ્નોની મિત્રો જે વેરી મોસ્ટ આઈએમપી જે આગળના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું મિત્રો જે વિડીયો છે મિત્રો આપણે વિડીયોમાં પૂરો કરીએ છીએ. જો તમને મારા વિડીયો ગમતા હોય, પસંદ આવતા હોય, યુઝફુલ લાગતા હોય તો મિત્રો વિડીયો ચોક્કસથી લાઇક કરવાનો છે. તમારી જે પણ કોમેન્ટ હોય એ કોમેન્ટ પણ કરવાની છે અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરવાનો છે. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.